તો દોસ્તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ વિલિંગ્ટન ડેમ, જે વિલિંગ્ટન નામના કોઈ અંગ્રેજે બંધાવેલો હતો. રસ્તો બહુ સુંદર છે અને જંગલનો રસ્તો છે. અમે લોકો ફરી પાછા ગિરનારની અંદર એન્ટ્રી કરીશું. તો ચલો તમને રસ્તાની શેર કરાવું અને પછી આપણે જોઈએ વિલિંગ્ટન ડેમ. વાહ, શું સુંદર જંગલ છે યાર! ચારે બાજુ લીલોતરી અને લીલાછમ ઝાડવાની વચ્ચે આ સુંદર રસ્તો જઈ રહ્યો છે અને આપણી ગાડી ચાલી રહી છે. ચલો. હાય, તો અમે લોકો જો વિલિંગ્ટન ડેમ પહોંચી ગયા છીએ અને વિલિંગ્ટન ડેમની બાજુમાં જ એક દાતારની સીડીઓ છે અને ત્યાં તમે દાતાર ભગવાનના મંદિરે જઈ શકો છો. અને અહીંયા નાસ્તા કરવા માટે તમે જો બહારથી લાવતો હોય તો રિસ્ટ્રિક્ટેડ છે, પણ જો અહીંયા તમને મકાઈ છે, મેગી છે, આવી વસ્તુઓ તમને મળી રહેશે. તમે અહીંયા નાસ્તો પણ સરસ એન્જોય કરી શકો છો. જો ભાઈ અહીંયા મસ્ત સરસ મજાનો નાસ્તો કર્યો હતો અને આ મેડમ જોઈ લે યાર, મારો કેવો ગંદો વિડીયો ઉતારી રહી છે. અરે શિટ યાર. તો આજુબાજુ મસ્ત લીલોછમ જંગલ દેખાઈ રહ્યું છે. ચલો મેગી ખાઈ લીધી છે તો હવે ડેમ તરફ જઈએ આગળ. આ છે વિલિંગ્ટન ડેમની સીડીઓ. સરસ સીડીઓ અને રસ્તો છે નહીં, આજુબાજુ જંગલ છે અને વચ્ચે તમે તમારા પાર્ટનર સાથે જઈ રહ્યા છો. મજા આવશે. આ સીડીઓ ચડવા જેવી છે તમારા પાર્ટનર સાથે. દોસ્તો અમે લોકો વિલિંગ્ટન ડેમ પાસે ઉપર પહોંચી ગયા છીએ. તમને અહીંયા બી નાસ્તાના સ્ટોલ્સ મળી રહેશે. અમને એવું હતું ખાલી નીચે જ છે, ઉપર કશું નહીં મળતું હોય, બટ અહીંયા બી સારા ઓપ્શન્સ છે. તો આ છે વિલિંગ્ટન ડેમ. ગિરનાર પર્વતની વચ્ચે સુંદર નજારા સાથે તમે વ્યૂ એન્જોય કરી શકો છો. અને અહીંયા પાછળ જે તમને જૂનાગઢ સિટી જે છે એ દેખાશે. તો દોસ્તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા નેક્સ્ટ સ્પોટ પર, જે છે મોહમ્મદ મકબરા. તો દોસ્તો અમે અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. એ છે મોહમ્મદ મકબરા, જે મોહમ્મદ નવાબ જે કહેવાય કે મોહમ્મદ ખાન જે છે એ નવાબે બનાવેલો છે. એક સુંદર આર્કિટેક્ચરનો નમૂનો કહી શકાય જે આપણા હિસ્ટ્રીમાં છે. આના વિશે તમે કદાચ હિસ્ટ્રીમાં બી ભણતા હશો, જે મોહમ્મદ મકબરા છે. આર્કિટેક્ચર ખૂબ સુંદર, પિક્ટોરિયલ પ્લેસ, વેરી ફાઇન. અને તમે અહીંયા સુંદર સુંદર ફોટોઝ ક્લિક કરી શકો છો અને એક હિસ્ટોરિકલ સ્મારક કહી શકાય. એ સ્મારક છે આ મોહમ્મદ મકબરા જૂનાગઢમાં. અહીંનું આર્કિટેક્ચર અને જે કલાકૃતિ જે દર્શાવેલી છે, જે પ્રસ્તુત કરે છે, એ બહુ જ સુંદર છે અને ઐતિહાસિક છે. તમારે આ પ્રાચીન ઇમારતને જરૂર એક વખત વિઝિટ કરવું જોઈએ. જૂનાગઢની અંદર સૌથી ઐતિહાસિક સાંપ્રદાય જે આપણી ધરોહર કહી શકાય પૌરાણિક, એ આ મોહમ્મદ મકબરા છે. એનું જીવતું જાગતું એક્ઝામ્પલ કહી શકાય આપણે. એ સુંદર, બહુ જ સુંદર છે. અહીંના પ્રાંગણમાં 4 મોટા મિનારા છે અને વચ્ચે એક મકબરા પણ આવેલો છે, જે બહુ જ સુંદર દ્રશ્ય દર્શાવે છે. દોસ્તો અત્યારે થઈ ગઈ છે બપોર અને થોડી ભૂખ બી લાગી હતી. અમે લોકો આ પટેલ ડાઇનિંગ બસ સ્ટેન્ડ પાસે જે છે અહીંયા તમે બપોરે છો. બહુ સરસ. અમે લોકો હમણાં જ જમીને થોડી વાર બેઠા અને હવે ઉપરકોટ માટે જઈશું અમે. તો ચલો આપણે પછી જઈએ ઉપરકોટ ફટાફટ, કેમ કે સાંજની પાછી બસ છે એટલે મારે નીકળી જવાનું છે. 4 ની ટ્રેનિંગમાં પાછી જશે. તો ચલો ઉપરકોટ ફટાફટ.